બપોરે 12:30-1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા, જેની ભાર્ગવભાઈએ ના પાડી. ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે એમ તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે. તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી, સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો. ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે. ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા, જરાય પણ ભય રાખ્યા વગર બપોરે 12:30-1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા, જેની ભાર્ગવભાઈએ ના પાડી. ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે એમ તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે. તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી, સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો. ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે. ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા, જરાય પણ ભય રાખ્યા વગર